કચ્છમાં પ્રથમ વખત વીર બાળ દિવસ નિમિત્તે લખપતથી ગાંધીધામ સુધી 200 કિલોમીટર સ્મૃતિ યાત્રાનું આયોજન। સરહદી કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વખત વીર બાળ દિવસ નિમિત્તે શીખ સંપ્રદાયના બહાદુર સાહિબજાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીના બલિદાનને યાદ કરતા તેમની સ્મૃતિમાં લખપત ગુરુદ્વારાથી ગાંધીધામ ગુરુદ્વારા સુધી અંદાજે 200 કિલોમીટર લાંબી સ્મૃતિ યાત્રાનું આયોજન કચ્છ લોકસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું। 9 જાન્યુઆરી 2022ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની કરાયેલી ઘોષણાના અનુસંધાને દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે। આ પરંપરાને અનુસરી ગત 26 ડિસેમ્બરે લખપત ગુરુદ્વારાથી પ્રસ્થાન કરી સારસ્વતમ હાઈસ્કૂલ દયાપર, માધ્યમિક શાળા રવાપર, કુમારી તેજલ દામજી વેલાણી સ્કૂલ નખત્રાણા, કેળવણી મંડળ હાઈસ્કૂલ માનકુવા, કન્યા વિદ્યાલય સુખપર, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ, ગ્રુપ પ્રાઇમરી શાળા કુકમા, પેટા પ્રાઇમરી સ્કૂલ રતનાલ, આહિર બોર્ડિંગ બસ સ્ટેન્ડ અંજાર, શ્રી ગુરુનાનકસર ગુરુદ્વારા ગાંધીધામ થઈ ગાંધીધામ ખાતે સ્મૃતિ યાત્રાનું ઉત્સાહભેર સમાપન થયું। આ યાત્રામાં શીખ સમુદાયના જુગરાજસિંહ, જગતારસિંહ, સોદાગરસિંહ, નિર્મલજીતસિંહ, મોહિન્દરસિંહ, રણજીતસિંહ, જ્ઞાની ફતેહસિંહ સહિત અનેક લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। સ્મૃતિ યાત્રા પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે સાહિબજાદાઓનું અલૌકિક બલિદાન આવનારી પેઢીઓ માટે સદીઓ સુધી પ્રેરણારૂપ રહેશે। આ અવસરે કચ્છની વિવિધ શાળાઓમાં નિબંધ, વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ, જેમાં 18,057થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને 1,039 વિદ્યાર્થીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। અંજારમાં સાહિબજાદાઓના જીવનચરિત્ર પર આધારિત પ્રદર્શની પણ યોજાઈ। આ સ્મૃતિ યાત્રામાં ગુજરાત સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જંગસિંહ જાડેજા, માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ભુજ નગર અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, અંજાર નગરપતિ શ્રી વૈભવભાઈ કોડરાણી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદ વરસાણી, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયંતભાઈ માધાપરિયા, શ્રી વસંતભાઈ કોડરાણી, જિલ્લા ભાજપ મંત્રી શ્રીમતી વિજુબેન રબારી, ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિતભાઈ ઠક્કર, શ્રી રીતેનભાઈ રાજગોર, લખપત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગણપતભાઈ રાજગોર, મહામંત્રી શ્રી નીતિનભાઈ રૂડાણી, શ્રી જેતમલજી જાડેજા, શ્રી ધર્મેશભાઈ કેશરાણી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી રૂપાભાઈ રબારી, શ્રી અશોકભાઈ બરાડિયા, શ્રી જીગરભાઈ શાહ, અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા, શ્રી કૃપાલસિંહ રાણા, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બી.એ. નાહિર, મહામંત્રી શ્રી કાનજીભાઈ આહિર, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર, મહામંત્રી શ્રી મનોજભાઈ મૂલચંદાની, શ્રી મહેન્દ્રભાઈ જુનેજા, ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી શ્રી બધાભાઈ આહિર, શ્રી શ્યામજીભાઈ વિરડા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આ સમગ્ર સ્મૃતિ યાત્રાની વ્યવસ્થા યાત્રા ઇન્ચાર્જ શ્રી જયંતભાઈ માધાપરિયા તથા સહ ઇન્ચાર્જ શ્રી વિશાલ ઠક્કર, શ્રી વિરમભાઈ આહિર, શ્રી મોહનભાઈ ચાવડા, શ્રી કમલભાઈ ગઢવી, શ્રી રવિભાઈ ગરવા, શ્રી પ્રકાશભાઈ મહેશ્વરી, શ્રી દીપક ડાંગર, શ્રી જયંતભાઈ ઠક્કર, શ્રી ભૌમિકભાઈ વાછરાજની, શ્રી શક્તિસિંહ ઝાલા, શ્રી દીપકસિંહ કાન્યા, શ્રી પ્રતીકભાઈ શાહ, શ્રી કિશોર નટ, શ્રી રમેશ દાફડા સહિત કાર્યકરો દ્વારા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ।